જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટેની લેટેસ્ટ 2027ની એડિશન આવી ગઈ છે. આ પરીક્ષા છે ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષા હોય છે, જેના હાલમાં જ ફોર્મ ભરાણા. હવે એની તૈયારી માટેની લેટેસ્ટ બુક આવી ગઈ છે. આ બુકમાં તમને વર્ષ 2026માં જે નવો સિલેબસ આવ્યો છે, જેમાં 20 માર્કનું એન્વાયરમેન્ટલ સ્ટડીઝનો સમાવેશ પણ આ બુકમાં કરવામાં આવેલો છે. સાથે નવી પરીક્ષા પદ્ધતિ તથા અભ્યાસક્રમ અનુસાર 3 મોડેલ પ્રશ્નપત્રોનો સમાવેશ કરવામાં આવેલો છે. અગાઉના જ વર્ષ 2024થી લઈ 2026ના પ્રશ્નોના આધારે તૈયાર કરાયેલું છે. અંકગણિત, પર્યાવરણ, માનસિક ક્ષમતા કસોટી ને ગુજરાતી, આ 4 સબ્જેક્ટ તમને આ બુકમાં કવર થઈ જશે. બુકને ઓપન કરશો એટલે સૌથી પહેલા અહીંયા ઇન્ડેક્સ આવશે. ઇન્ડેક્સમાં કયા કયા સબ્જેક્ટ આપેલા છે, કયા કયા ચેપ્ટરે આપેલું છે. ત્યાર પછી પહેલું છે માનસિક ક્ષમતા કસોટી અને EVS વિભાગ 1, જેમાં પેટર્ન પૂર્ણ કરવી પહેલું ચેપ્ટર છે. તો જો દરેકમાં તમને સમજૂતી આપેલી છે, પ્રશ્નાકૃતિ અને ઉત્તરાકૃતિઓ આપેલી છે, નીચે આન્સર પણ આપેલા છે. જો ઘણી બધી આકૃતિ છે, બરાબર, એટલે તમારી પ્રેક્ટિસ થઈ જાય આમાંથી. પછી ભૌમિતિક આકૃતિ પૂર્ણ કરવી એનું ચેપ્ટર છે. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. સાથે મલ્ટી કલર એડિશન તમને દેખાઈ રહી છે, બરાબર, એટલે કલર એડિશન વાળી બુક છે. દર્પણ અને જળ પ્રતિબિંબનું ચેપ્ટર છે, જો છે છુપાયેલ આકૃતિ. ત્યાર પછી એનાલોજી એટલે કે સમાનતાનું ચેપ્ટર છે. પછી અહીંયાથી શરૂ થઈ છે માનસિક યોગ્યતા કસોટી અને પર્યાવરણ EVS. EVSમાં પહેલું ચેપ્ટર છે ધ નેચરલ વર્લ્ડ, કુદરતી વિશ્વ વિશેનું ચેપ્ટર છે. જો તમને અમુક જગ્યાએ અહીંયા ટેબલ પણ દેખાશે છે. પર્વતો વિશે, નદી કિનારા વિશે, ઔષધીય વનસ્પતિઓ વિશે, કુદરતી આપત્તિઓ વિશે. પછી અહીંયા છે માનવ શરીરનું ચેપ્ટર, તો સ્વચ્છતા વિશે, બરાબર, એ બધા વિશે, હૃદયની લાક્ષણિકતાઓ, એનું મુખ્ય કાર્ય, રુધિરાભિસરણ તંત્ર, દરેક વિશે, પાચન તંત્ર સમજૂતીઓ આપેલી છે. દૈનિક જીવનમાં વિજ્ઞાન, જળ પ્રદૂષણ આપેલું છે. પછી સામાજિક પરિવેશ. પછી અહીંયા આ જે આપેલું છે એ ગદ્યખંડ આપેલા છે, એટલે કે પેરેગ્રાફ આપેલો હોય એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપેલા હોય છે, આ રીતે. પછી અહીંયા અંકગણિત શરૂ થાય છે, જેમાં પેલું સંખ્યા પદ્ધતિ, પૂર્ણ સંખ્યાઓ, અપૂર્ણાંકો, પછી વિવિધ રાશિઓનું માપન, પરિમિતિ ને ક્ષેત્રફળ, ઘનફળ વિશેનું ચેપ્ટર. દરેક ચેપ્ટરની અંતે તમને MCQ જોવા મળશે અને સમજૂતી પણ જોવા મળશે. પછી આ બધું ગુજરાતી છે. વ્યાકરણ, જો વિરોધાર્થી, સમાનાર્થી, શબ્દ સમૂહ, તળપદા શબ્દો, આ બધા ગદ્ય ખંડો છે. દરેકના આન્સર પણ આપેલા છે. લાસ્ટમાં તમને જેમ કીધું એમ કે મોડલ પ્રશ્નપત્ર આપેલા છે 3, બરાબર, પહેલું, બીજું ના ત્રીજું આપેલું છે. જો 2024 આધારિત છે, આખું પ્રશ્નપત્ર છે અને નીચે જવાબ પણ આપેલા છે. હવે આ બુકને પરચેસ કરવા માટેની જે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે ઓનલાઈન પરચેસ છે બુકને કરી શકશો. તો ફરી પાછા કોઈ નવી જ બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.